જ્યારે આરોપી મળ્યા તે આરોપી સાથે ફિંગર મેચ થયા હતા તે સમયે. એટલે મારું એ કહેવાનું છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટાબેઝ જ્યારે આપણે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે. જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના લિસ્ટ આરે જ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીંયા આવી ગયો હોય. અમરેલીનો ઘરફોડનો ડેટા છે, ગુજરાતનો ડેટા છે, તમામ પ્રકાર. અને જરૂરી થોડું છે ઘરફોડ કરતો એને જ ઘરફોડ કરે છે. હવે સાદી ચોરીવાળાએ આ વખતે નવો રસ્તો લીધો હોય એવું બને. તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોઈક મળી આવે. ના મળી આવે તો પાછો તપાસનો વિષય છે. તમારા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટે જે તમે જે વાત કરી એ ફિંગરપ્રિન્ટ મોકલી પાસે 24 કલાક જેવું શું છે, વધીને એકાદ દિવસમાં જે કંઈ પરિણામ હશે મેં નેગેટિવ કે પોઝિટિવ મેચ થયા કે નથી થયા એ સિવાય આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન એ જોતા હોઈએ છીએ. સ્મેલ આપીને ડોગ રોડ 1 કિલોમીટર સુધી ગયો છે. બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે 100% કામગીરી કરવી જોઈએ 100% કામગીરી એમાં કરી. ફિંગર મેચ થયા, ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું. નહીં એવું ન હોય. આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ, ઓનલાઈન લઈએ છીએ, મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ. એનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ બને છે. એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે. હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે? તો એ આખું પુરાવાના વિષય ઉપર આવી ગયું. અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે. પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને. આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છીએ પેલા મશીન ઉપર લઈએ છીએ, બરાબર? તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જ્યારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો. એવી રીતે નહીં તો મેચ કર્યા. અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉના જે બીજા ગયા વર્ષે 2024માં એક અમારા કરફોડ ચોરી છે એમઓબીમાં બધો ડેટા હોય છે. એ જ કહું છું કે 2024માં આપણે અમારા કરફોડ ચોરી થઈ હતી ત્યાંથી આવી રીતે ફિંગરપ્રિન્ટ લીધા હતા. ચોરી થઈ ચૂકી છે, ચોર પકડાયા નથી. અનેક ઘટનાઓ આ ગામમાં જ અને આ વિસ્તારમાં બની છે પણ દરેક વખતે પરિણામ કાંઈ આવ્યું નથી. તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસનું માનવું છે? પેલા તો ગોપાલભાઈ જે અગાઉ વાત થઈ કે અગાઉ જે બનાવો બન્યા છે બાબતે શું કાર્યવાહી થઈ કે એમાં કંઈ થઈ નથી. કાલે જ વાત થઈ હતી ગામજનો સાથે સીએફસી આપણે વડિયા ખાતે વાત થઈ હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી જ પણ જીવતા પશુ પણ પાછી લાવી હતી. 2 ભેંસો પાછા લાવ્યા હતા આપણે. છેક બીજા જિલ્લામાં માંગરોળથી આરોપી પકડાયા હતા અને એને આપણે પાછા લાવ્યા હતા. અગાઉ જે 30 વર્ષ પહેલાં જે બનાવ મારે કાલે વાત થઈ એ 2 જણાએ મને કાલે કીધું 30 વર્ષ પહેલાં પણ આ બનાવ બન્યા છે, આવો બનાવ બનેલો છે. એમાં પણ આપણે આરોપી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયેલો. આજની આ ઘટના બાબતે હું પોલીસની આજની આ ઘટના બાબતે જે 17-18ની રાત્રે જે બનાવ બન્યો છે મોટાભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે સ્પેશિયલ અધિકારીના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આ જે બનાવ બન્યો છે એ 18 તારીખે 6:22 રિપોર્ટિંગ થયું છે. એમના જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા દાદા દાદીએ એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી. પોલીસને જાણ થઈ, કંટ્રોલ રૂમને જાણ કરી, કંટ્રોલ રૂમે મને ફોન કર્યો. અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને 10 મિનિટમાં વડિયા પોલીસને એના પછી અમે એફએસએલ આ ગુનાના કામે ગંભીરમાં ગંભીર ગુનો છે એરેસ્ટ ઓફ રેરમાં અમે એફએસએલ ડોગ સ્પોટ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને બનાવ સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે. એણે એને પોતાના અભિપ્રાય આપ્યા છે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે. વેચીને વહી જાય છે. કોઈને પોલીસની બીક નથી. શું કામ? આપણે બોલતા જ નથી. આપણો આત્મા મરી ગયો છે, આપણો આત્મા જાગતો નથી. હવે આપણે ખાલી હરતું ફરતું હાડ પિંજર વધ્યા છે. આપણી અંદરનો માણા ક્યાં? કેમ કે એક મરેલો માણા પડ્યો ને પાટું મારો ને તો હલે નહીં. જીવતા માણસ પાટું મારો તો હામો થાય, વડકા કરે. જો આપણો આત્મા મરી ન ગયો હોય તો આપણને દુઃખ લાગવું જોઈએ, આઘાત લાગવો જોઈએ. દરેક ઘટનાની અંદર આપણને અંદરથી બળતરા થવી જોઈએ. આ તો ખોટું છે પણ આપણો આત્મા મરી ગયો પછી આપણને શું ફરક પડે? રોડ તૂટી ગયો, નાળું તૂટી ગયું, ખૂન થઈ ગયું, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, દીકરીઓની છેડતી થાય, જે થાય આપણો જ આત્મા મરી ગયો પછી આપણને કાંઈ ફરક નહીં પડે. હું તમને નાનો છોકરો છું, તમારા બધા કરતાં મારી ઉંમર બહુ નાની છે, અનુભવ નાનો છે, સમજણ મારી બહુ નાની છે, પણ હું તમને હાથ જોડું છું કે આત્મા જગાડો. આ બહુ ખોટું થઈ રહ્યું છે. ખાલી આ એક ઘટનાની વાત નથી.
કેટલી ઘટના છે તમે વિચારો. છાપું ખોલો, ચારો તરફ લોહી નીતરતું છાપું આવે છે આપણા હાથમાં. છાપામાં આમ પડતું ન હોય લોહી, પણ દરેક સમાચાર અહીંયા બળાત્કાર થયો, અહીંયા ખૂન થઈ ગયો, અહીંયા ગળા ફાંસો ખાઈ લીધો, અહીંયા પાટા નીચે પડતું મૂક્યું, અહીંયા એક્સિડન્ટ કરીને મારી નાખ્યો. આખા છાપામાં આવા સમાચાર હોય છે કે ન હોતા? ક્યાંય સારા સમાચાર વાળ્યા કે કોઈ ખેડૂતના 10 લાખ રૂપિયાની થેલી ખોવાઈ ગઈ હતી અને પોલીસ વાળાને જડી પાછી આપી ગયો? સારા સમાચાર ક્યાંય નથી. છાપું ખોલો એટલે લોહી નીતરે છે અંદરથી. ગળાફાહો, બળાત્કાર, પ્રેમી પંકીડા, વ્યાજના ચક્રમાં ફસાયો, જમીન પડાવી લીધી, મામલતદાર ઓફિસ બહાર ધરણા કર્યા, તલાટીનો ઘેરાવો કર્યો, ખાડો ભરાતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. જાણે કે આપણે અહીંયા ધરણા કરવા જન્મ્યા હોય, આપણે આખી જિંદગી ધરણા મળી જાય. બહુ થાય પકડાય તો ઈ પકડાય, પછી તો કઈ પાછળ તો કઈ થતું જ નથી. આત્મા જગાડો ભાઈ, કાંઈક કરવાનું કરાવવું હોય આત્મા જગાડો. આ ગુજરાત આપણું છે. વિનંતી કરવી છે, બહુ જ ટૂંકી વાત કરવાની છે કે આટલો જુલમ થાય છે, આટલું ખોટું થાય છે, આટલો અન્યાય અને અત્યાચાર થાય છે, માણાને મારી નાખે છે, કોકને ગળાફાં ખાવા મજબૂર કરી નાખે છે, બધું જ થાય છે. તો સહન હું કામ કરો છો? બોલતા કેમ નથી કોઈ? નહીં જેવો એક સરકારી માણસ આવે, ગામ આખાની હાજરીમાં ખોટું કરીને વયો જાય અને અવળું હજારો માણાનું ગામ જોયા કરે ટગર ટગર, તો કેમ કોઈ બોલતું નથી? આ દારૂ વેચાય જેમ ભાવ, બધાને ખબર ક્યાં વેચાય, તમારા ગામમાં ક્યાં મળી તમને બધાને ખબર છે. કોઈ બોલતું નથી. ગામમાં હપ્તો પોગી જાય એ પ્રશ્ન નથી, આપણે બોલતા નથી ને એ પ્રશ્ન છે. આપણને જ વાંધો નથી તો પોલીસને શું વાંધો હોય? મારી તમને બધાને એ વિનંતી છે કે કેદી બોલશો અને હું કામ નથી બોલતા? અને બી જવાથી ફાયદો શું છે? હાલો મને કહો, બીકમાં આટલા વર્ષ જીવા, માથા ભારે માણસની બીકમાં જીવો, વ્યાજે આપવા વાળા ગુંડાઓની બીકમાં જીવો, સરકારી અનાજની દુકાનમાં જે માણસ બેઠો હોય એનાથી બીવો કે કંઈક કહીશ તો મને નહીં દે બીજી વાર, એનાથી બીવો, જમીન પચાવી લેવા વાળાથી બીવો, મામલતદાર ઓફિસે બેઠેલા માણસોથી બીવો, તલાટી મંત્રીથી બીક લાગે છે, ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે. આટલું બધી બીકમાં જીવ્યા પછી ફાયદો શું થયો? શું ફાયદો થયો? અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા છે. તો બીકનો ફાયદો શું થયો? હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો. આપણે ધીંગાણું નથી કરવું, કાંઈ યુદ્ધ લડવાય નથી જવાનું, કોઈને મારવાનોય નથી. ખોટું થતું હોય ને બે શબ્દો તો બોલશો, બે નહીં બોલો. જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય. આ આટલું બધું આ છે ને, બોલું આપણે કાઠિયાવાડી આપણી પોતાની ખેડૂની ભાષામાં નીંદો નહીં તો ભેળાઈ જાય. આ ભેળાઈ શેષ બધાય દાંતડીનો ઠોંચું માર્યા કરે, થોડી થોડી દાંતડી હવ મારે, આખું ખેતર ન નીંદાય તો ભેળાય તો ન જ જાય. પણ બોલતા નથી કોઈ. પોલીસ આવે તો બધા ટગર ટગર જોયા કરે, જે કે સાંભળી લે. તલાટી આવીને ખખડાવે તો જે કે સાંભળી લે. માથા ભારે માણસો તમને કકડાવે, જમીનો પડાવી લે, બેનો દીકરીઓને હેરાન કરે, ટપોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ ફાવે વર્તન કરી જાય, બધા સાંભળી લે છે. કેમ ભાઈ સાંભળી લ્યો છો? થોડું થોડું બોલો, અમે ટેકો કરશું, અમને કહેજો, પોગાય એટલી રીતે અમે મદદરૂપ થાવ. પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળાને શું કહેવાનું? આપણા ગામની પીડા આપણે જ ન બોલીએ તો કોને કહેવાનું? આ સુરતની અંદર એક દીકરીએ ગળા ફાંવ ખાઈ લેવો પડ્યો, પંખે લટકી, ખબર છે ને બધાને? લુખ્ખા ટપોરી થતો એને હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા આવવું પડશે ને આમ કરવું પડશે ને તેમ કરવું પડશે. ન જાણે રામ જાણે હું હોય. પોલીસની બીક જો ગુંડાઓને હોત તો કોઈ ટપોરીની એવી હિંમત ન થાત કે કોઈની દીકરીની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે. એવી ને એવી ઘટના આજથી 1 મહિના પહેલા વિસાવદરમાં બની. મને એની ખબર 2 દી પહેલા પડી. દીકરીના મા બાપે કીધું કે અમારી દીકરી આત્મહત્યા કરી લીધી છે, પોલીસ વાળા FIR નથી લખતા. એને મને કીધું ત્યારે મેં પૂછ્યું કેદી આ ઘટના બની? કે ઘટના મહિના પહેલા બની. 1 મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લખતા. મેં કીધું કેમ આત્મહત્યા કરી? તો કે 3 છોકરા હેરાન કરતા હતા. હમણાં 2 ઘટના બની, એક સુરતમાં ને એક અહીંયા.
2 દીકરીઓએ આત્મહત્યા કરી લીધી. અહીંયા આપણા ગઢા 2 મા બાપની હત્યા થઈ ગઈ. ઓલકોર બ્રિજ તૂટ્યો, ત્યાં 20 જણા મરી ગયા. ચારે બાજુ મોતની દુકાન ખુલ્લી છે અને આપણે કઈ બોલતા જ નથી. ખબર નહીં કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા. બાપ દાદાની જમીનનો ભાઈ ભાગ પડે અને એમાં એક શાહ ઓછો આવે તો 20 વર્ષ કોર્ટમાં કેસ લડીએ. એક શાહ જવા નથી દેવાનો, સહન ન થાય, કેનો વધારે લઈ ગયો. પછી આપણે ગુજરી જાય તો આપણા છોકરાને કેસ સોંપતા જાય, આ થપ્પો હાલે બાંધતો રહેજો. હગો ભાઈ ને એક શાહ વધુ વહી જાય નથી સહન થતું. પણ આટલું બધું ખોટું થાય છે તો કરોડો લોકો સહન કરી જાય છે, કોઈ કાંઈ બોલતું નથી. બધાને જેમ હોય એમ હાલે છે. રોડ ખરાબ હોય તો હાલે છે, ગામમાં પાણી ભરાય તો હાલે છે, ગમે એવું 2 મોત માણા મરે તો હાલે છે, નકલી દૂધ વેચાય છે, ઝેરી દૂધ, નકલી નહીં ઝેર વાળું કે તો બધાય પીવે છે ને લેર કરે છે. કોઈને એમ નથી લાગતું કે આટલું બધું ખોટું થાય છે. ગોપાલભાઈના ભાગનું ગોપાલ બોલશે ને મારા ભાગનું હું બોલું. ગોપાલના ભાગમાં આટલું આવશે તો ગોપાલ આટલું બોલશે. તમે આટલું નહીં બોલો, આટલું કેમ નહીં બોલો? અને કેમ નહીં બોલીને હું ફાયદો થયો? તો આજે આ દુઃખદ ઘટનાના સંદર્ભમાં મારી તમને વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી. આની પહેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા. આ પહેલા ગામમાં ચોર પકડાણા નથી, આ ખૂન કરીને વહી ગયા પકડાણા નથી. પ્રશ્ન એક નથી, તમામ ગુંડાઓ 2 નંબરિયાઓને પોલીસની કોઈ બીક રહી જ નથી. આખા ગુજરાતની આ હાલત છે. તમે જુઓ કે કેટલી જગ્યાએ આપણી હારે અન્યાય થાય. એક તો અનેક ઘટના એવી બને કે તમે તમારો ખેત પેદાશનો માલ વેચો અને માલ લઈને જ વહી જાય, પછી પૈસા આવે જ નહીં. આવું બને છે ઘણી વાર. પૈસા જ નથી, એને પોલીસની બીક નથી. કોક ક્યારેક નકલી બિયારણ ધાબડીને વયું જાય, હવે થાય એ કરી લેજો, હવે શું કરી લેવું? પ્રાર્થના થાય, પ્રાર્થના કોઈ સાંભળે એમ નથી. ક્યાંક આપણી દીકરીઓ પાછળ લફંગાઓ ફરતા હોય, બસ સ્ટેન્ડોમાં, સ્કૂલોમાં, કોલેજો પાસે, બસમાં અપડાઉન કરતા હોય, ત્યાં ઘટના બહાર આવે પછી સમાજની શરમે આપણે જાતું કરી દેવું પડે છે. પણ પોલીસ લફંગાને 2 શબ્દો નથી કહી શકતી. લફંગા પોલીસથી બીતા નથી. આ વાત સાચી છે? અનેક એવી ઘટનાઓના અમે સાક્ષી છીએ કે મા બાપ એમ કે જે થયું થયું, હવે અમારે કાંઈ કરવું નથી. બીક ગુંડાને લાગવી જોઈએ, એના બદલે દીકરીનો પરિવારને બીક લાગે છે. કઈ હદની સિસ્ટમ છે? ચોરો ચોરી કરીને વહી ગામમાં કઈ સુવિધા જ નથી. જો પેલા નંબરમાં શું કરવાનું? ગામમાં 8 વાગ્યાથી 12 વાગ્યામાં 12 વાગ્યા ફેરિયા નહીં આવે જ છે. ના પાડી દરવાજો ખોલીને જ અંદર આવે. હા, ગમે ફેરિયા બહારથી આવતા હોય, બહારથી આવતા હોય. ભાઈઓને ખબર બાયોની હવા તો બોલે બાયું બધીને ખબર પડે. ગામમાં એમ નથી, પણ આ બધા મારી નાખે તો એને પકડવા જ પડે કે નહીં? હા તો ગામમાં હા તો હાલ તો છે ને રોડ તો ક્યાંય નહીં. તો કંચનબેનની ઘરે હાલો, અમે ત્યાં જ જઈશું. હાલો. ડુંડિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલાં પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય, ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારી શ્રી સાથે પણ વાતચીત કરી. શું તપાસ ચાલે છે,
કેવા પ્રકારની તપાસ થઈ રહી છે, એ તપાસમાં શું દમ છે, એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે. પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું. આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે, કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે, માણસનું ખૂન નથી. આટલી મોટી સરકાર, આટલું બધું પોલીસ તંત્ર, એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, ડી સ્ટાફ, એલસીબી, એસઓજી, આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આ આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય. આખા પોલીસ તંત્રની હત્યા ગણાય. આ તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હાટું? એટલે આ બહુ ગંભીર બાબત છે. કાયદો અને વ્યવસ્થા, મતલબ હવે આમાં બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી? વર્ષો પહેલા એવું કહેવાતું કે યુપી બિહારમાં આવું થાય છે, તેવું થાય છે. હવે આપણને બિહાર અહીંયા ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે. આ તો ખોટી વસ્તુ છે. આ બાબતે ગામજનોની અંદર ખૂબ જ આક્રોશ છે. લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે, કાલે બીજા ઘરે બનશે. આ તો ડર ફેલાઈ ગયો. તો ડરના માહોલમાં જીવવું કેમ, કામે કેમ જવું? નાના બાળકો હોય, દીકરા દીકરીઓ હોય, વડીલો હોય, એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે. પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે, રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી, કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ. આ બાબત અંગે આજે ગામમાં ચર્ચા થઈ છે.